दूरदृष्टिवाळा છે, વિચારવાળા છે એવા આગેવાનોના ગામમાં આપણે બેઠા છીએ અને એમાં 7 ગામોના આજે આગેવાનો બેઠા છે અને એમાંય આપણા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવાર અને આપણા સૌના લોકલાડીલા લોકપ્રિય એમણે એમફિલ પીએચડી માસ્ટરની બધી ડિગ્રીઓ પાસ કરી છે અને જેમને દિલ્હી મોકલવાના છે, દિલ્હીમાં જ્યારે પાર્લામેન્ટની અંદર ઇંગ્લિશમાં તડાકો બોલતો હોય તો એ બધું સમજે બોલવું બધું બોલી શકે એવા ઉમેદવાર આપણને મળ્યા છે। એવા આદરણીય રેખાબેન ચૌધરી સાહેબને જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવશું અને એમને હૂંફ આપી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે એવા પ્રદેશના મંત્રી અને આપણા સૌનો ગૌરવ એવા આદરણીય નૌકાબેન પ્રજાપતિ સાહેબ, આપણા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સૌના માર્ગદર્શક પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય કુમારસિંહજી ચૌહાણ સાહેબ, પ્રભારી શ્રી રૂપસિંહભાઈ, આપણા કચ્છથી આવેલા આપણા પ્રભારી મુકેશભાઈ સાહેબ, આપણા બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, આપણા વિધાનસભાની ચૂંટણી લડેલા નવયુવાન ઉમેદવાર આદરણીય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, ડીડી ધાલેરા સાહેબ, આપણા મંત્રી શ્રી બુદ્ધિશાળી માણસ છે એવા કેડી વાઘેલા ખેમજીભાઈ અને એવા જેમની સાથે હું તો ત્રણે એકબીજાથી ચડિયાતા ગણુભાઈ એવા આપણા મુકેશભાઈ સાહેબ જેમની પાસે આ જિલ્લા પંચાયતના આપણા બાપની જવાબદારી આ બેનથી ગઈ અને પેલા તો આ વિધાનસભાની જવાબદારી છે એવા શિરમો આ તાલુકાના ત્રણેય ઠાકોર સમાજના 4 આગેવાનો બેઠા એવા અને તમામ મંચસ્થ મહાનુભાવો બહુ ચાલે ને રૂપસીભાઈ, તમામ મંચસ્થ સન્માનીય મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા બધા તમામ નરેન્દ્ર મોદી સાહેબ જેવા બધા આગેવાનો, યુવાનો, વડીલો, નાગરિકો, માતાઓ અને નાના બાળકો અને પત્રકાર મિત્રો આપ છો। આ ગામ મેં કહ્યું એમ આગેવાનાનું ગામ છે અને આગેવાનાના ગામમાં એમાંય ભૂ ધોણે એટલે નાળિયેર કઈ બાજુ નાખે નૌકાબેન સાહેબ તમે કહો છો ને ઘણી વાર બાપજી અહીંના પ્રમુખ છે, સામતભાઈ અહીં આગેવાનો છે, ગરનાભાઈ આગેવાનાના ગામની અંદર જ્યારે આવી સભા મળતી હોય ત્યારે હવે આ ગામમાં એમ ના કહેવાનું હોય કે તમે બધા 100% મતદાન કમળમાં કરજો, થઈ જાય 100% થઈ જાય કારણ કે આ રાત દિવસ બધા મતદાન કરવા વાળા અહીંથી હવે તમે 12 ગામ જાજો ખેતરોમાં પૂરું અને આથી 12 ગામ જવાનું અજાભાઈ